અને આજ તો ઘરે છે ને કોઈક મહેમાન આવેલું છે. એક નહીં પાછા બે મહેમાન આવ્યા. બેનને એક છે ને હું ચેલેન્જ આપું છું. જો એ ચેલેન્જમાં જીતી જાય ને તેને હું કોણના પૈસા આપી દઈશ. તને એક પ્રશ્ન પૂછું એનો જવાબ આપી દે મને. એક હાથમાં 5 આંગળી હોય તો 10 હાથમાં કેટલી આંગળી હોય? હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં તો છો, મજામાં જ રહેવાનું છે. તો આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે ઘરમાંથી. કેમ કે મિત્રો જે કેટલા 3-4 દી પહેલાં જે કેરી લાવેલા હતા ને એ પકાવવા મૂકીને હજી નથી પાકી. હા, કેરી છે ને પાકવા મૂકેલી છે અને આને ખોલાય નહીં, હવા લાગી છે, હજી નથી પાકી. તો કેટલા દિવસની લાવી હજી નથી પાકી. હવે આજ કા કાલમાં પાકી જાય અને એના ખોલાય નહીં ને હવા લાગી જાય પાછી. મિત્રો આ ફોન અત્યારમાં છે ને અને અંબાવવાનો, કેમ કે આ ભાઈ ખાતા ફોન જોવે અત્યારમાં. પૂરું થઈ ગયું, શું કરું? તો ફોન જોવાનો હોય નાસ્તો કરતા છે ને ફોન જોવે છે એ. બોલો અત્યારમાં ફેમિલી મિત્રો અત્યારે છે ને અંકુર આવ્યા હતા, બા છે ને વાસણ ધોવે છે હજી, અને હું તૈયાર થઈ ગયો છું. એમાં હવે છે ને પછી મોડું થઈ જાય. હો તપેલી ઘણી છે જોવા તમારે શીખી જાય. ક્યાં આવજો બધા તપેલા શું કરો તમે? કપડા ધો. મને એમ કે ઓલું ધોવો છો, લુગડા કેવાય? આમ ગણવાનું હોય તમે શીખી જાય. બધાને આવડતા તો હોય ઘણતા. બધાને આવડતા તો હોય એમ. હું શીખું છું. મારા પછી કદાચ રાધા અમારે યાર બાધી હોય તો મારે ખીજાણી હોય તો મને એમ કે હાલો તો એને કહો અને મારે ધોવા પડે, એવું કરવું પડે. હું લાશ ગાઢે ભાભી. કાલે રાતે કેવું છે મિત્રો, હું ઊભો એડિટિંગ કરતો હતો, આમ હાલતો, કેમ કે મને નીંદર આવતી હતી ને કાંઈ ખુવાઈ જતું હતું. ઊભો હાલતો એડિટિંગ કરું તો અહીંથી એક મીંદડું આવ્યું ને આમથી એક મીંદડું આવ્યું, 2 બાજા આવ્યા. હા, 2 બાજા તો એક કુંડીમાં પડી ગયું મીંદડું. કુંડીમાં પડી ગયું, કુંડીમાં પડી હતી. પછી હું મેં કાઢી ડોલ નાખી, મેં કીધું આમાં હોયા હું બોલું હોયા મીંદડું અંદર હોય ગયો. ડોલ નાખીને કહો આમાં હોયા સડી જા. એ તો ઘડીક આમ તરે, ઘડીક આમ તરે. પછી મેં ડોલ નાખી, મેં આમાં હોયા હોય મોઢા આગળ લઈ ગયો તે પગ ખાલી અંદર નાખ્યા ને ઊંચી થાય તો ઊંચી કરીને ત્યાં અડધે લગી પોગી નીકળી ગઈ બહાર. અને ડોલમાં જો તો કાળું ભંબર નકરું ધૂળ વાળું. તો હવારમાં તમે એનાથી મોટું ધોયું આવી? એ ડોલ ભરેલી હતી કે ઢોળ નાખી હતી? હે ભાભી, હું તો વાંધો નહીં ને કઈ ડોલ ભરેલી હતી ને એ આખી ધૂળ વાળી હતી, કેટલી બધી મીંદડું હતું. હા, બાઇકમાં હોત નહીં ને આ મીંદડાના બાઇક કે હું હતો તો મરી જાત. આખી રાત તરી તો ન કે તો અંદર ને અંદર એનું સ્વાહા થઈ જાય. ક્યાં? અને કુંડી તમને બતાવું પછી. કુંડી કવડી મોટી છે, જો મારો ફોન ન હોઈ જાય. જો આ છે ને કુંડી અંદર ઘણી છે અને અહીંથી આમ અંદર ઘણી છે. તો એ કુંડીમાં આમાં હોઈ ગયું છે મીંદું. ઘડીક આમ તરે રીવોત ને તો એને છે ને સ્વાહા થઈ જતા કાલ. તો એના ભાઈ કહેતા કે હું અહીંયા હતો ડોલથી મેં એને બહાર કાઢ્યો. અને મીંદડું પાછું કેવું કર્યું ખબર? ઓલપાણ ઘરમાં ગયું પછી ત્યાંથી છે ને આમ ઘરમાં મમ્મી સૂતા હતા ને શેટી ઉપર ભીનું હા ભીનું શેટી ઉપર વહી ગયું. તો મમ્મી બહાર આવ્યા પાણી પીવા. મને કે તું આવ્યો? મેં કે ના હું નથી આવ્યો. તો કે ભીનું કેમ? મેં કે ઓલું મીંદડું છે ને કુંડી પડી ગયું એ આવ્યું એટલે એવું છું. આ કાલ તો એ કોમેડી થઈ. હું છે ને શૂટ ન કરી ગયો એટલે કે શૂટ કર્યો જ ને તો તમને બતાવે, કેમ કે હું એડિટિંગ કરતો હતો. 100 રૂપિયા આવી ગયા છે હાથમાં, કેમ કે આપણે એક છે ને બજારમાંથી વસ્તુ થોડીક લેવાની છે. તો એ આજે હું તમને બતાવીશ મારે શું લેવાનું છે. એ જરાક છે મિત્રો, આમ ખુશીનો આનંદ જેવો છે અને એ જે સ્ટ્રગલ છે મારું એ તમને હું કહીશ, આજમાં કહીશ કે કાલમાં કહીશ. 2 દિવસમાં તમને જાણવા મળી જાય. ચાલો ભાઈ મિત્રો, કામે જવાનું તૈયારી થઈ ગઈ છે ને કાલ છે ને આપણે જવાનું છે ઓફિસે. અને આજ આપણે છે ને જવાનું છે રિક્ષામાં, કેમ કે જગાત લગી હું જાઉં તો અહીંયા રિક્ષામાં જવાનું, પછી ત્યાંથી ભાઈબંધ હોય. આજ તો હાવ આપણે જવાનું છે તળાવમાં જવાનું છે ને ત્યાંથી પછી વિશ્વકર્મા સરકાર એટલે વિઠ્ઠલવાડી. ટૂંકમાં હું ઓફિસે જાઉં છું. મેં તમને કીધું નહીં, આજે કહું છું વિઠ્ઠલવાડી હું ઓફિસે જાઉં છું. ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ. અને આજ તો ઘરે છે ને કોઈક મહેમાન આવેલું છે. એક નહીં પાછા બે મહેમાન આવ્યા. એક મહેમાન છે આ
તું શું કામ આવી આમટા આવતા હે રાત્રે કબ આવી પરસે એ ગરમીની જો તો ખરી અને એ મેડમ એક અહીંયા બેઠા ને બાકી બધા અહીં હેઠે બેઠા અને ભાભી તમે ફોનમાં જ જોતા હું આવું તારે તો હું કરું નવરા ફોન ન જોવાનો હોય એ વાત સાચી તો કામ પતી જાય પછી ફોન કા ટીવી જોવાનું હોય હા તો અને આ ભાઈ એક માવો ખાઈશ કે જા. અને આ નવા મહેમાન આયા છે એલી તું આયા શું કામ આવી માંડો છે એટલે શું છે માંડવો માંડવો છે એટલે આવી તો તું શું કામ ફોન જોવે છે ફોન તો તારે જો કે નહીં શું કરે બધા અને નીતિન શું કરે નીતિન એ નીતિન જો ને ખાઈને પીને જલસા કરે એવું છે હા તો બેન બા આવી ગયા ને તુલસી બા બે આયા કરે બોલો એક હારે પાછા બે હપ્પીને આયા લાગ્યો હે હપ્પીને આયા હા હા પાડે જો પછી બે હપ્પીને આયા એક હારે ગેટ લાગી ગયો છે અહીંયા જો શેરીમાં ગેટ લાગી ગયો છે અને અહીંથી જવાનું અંદર ખેતરમાં સીધું તમે સીધા વયા જાઓ એટલે ડાયરેક્ટ ગેટ આવશે મોટો ને ત્યાં વળી જાઓ એટલે મંદિર આવશે બાકી હવે 30 તારીખ આવી ગઈ છે એટલે છે ને આ બધા આગળના વ્લોગમાં તમને જોવા મળશે માંડવાનું બધું કેવું કાર્યક્રમ રાખેલું છે અને જમવાનું ગામ થોડું બંધ રાખેલો છે અને તું શું સામું જોઉં છું હે હે પિત્રી આ બધાએ જમી લીધું છે હું એક જ બાકી છું મિત્રો કેમ કે આજે છે ને રાતના મારા વાગી ગયા છે 10 વાગે હું ઓફિસેથી ઘરે આવ્યો શું કામ તમને ખબર એમાં એવું હતું મારા હાડાને છે ને ફોન લેવાનો હતો તો એને ફોન અપાવવા વયા ગયા હતા હું ને મારા હાડું તો એને ફોન અપાવી દીધો છે અને ફોન લીધો છે વિવો Y400 કા એવો કાંક છે ભાઈ એ કાંક આવે છે હવે તમે જોઈ લેજો સર્ચ કરીને કેટલાનો આવે અપાવી દીધો છે એને અત્યારે છે ને જમવા બેસી ગયા છીએ જમવામાં છે મિત્રો આ છે વઘારેલા ભાત પછી આ ડુંગળી બટેટાનું શાક ભાખરી અને મમ્મી જમવાનું આપે છે આપણને અને આજે છે ને કેરી પાકી હોય તો ખાવાની છે નકર નથી ખાવાની અને સાથે સાથે છે ને ખીચડી પણ છે જે મારે મોડું છે ને એમાં બધા જમી લીધું નકર તો બધા વાટે રહે આજે 10 વાગી ગયા મારે કેરી છે ને જે એટલી જ બાકી છે જો આખી હજી પીળી નથી આવે હે શું ખાવશે એમ ને આ જવાબ દે ફોન બંધ કરી દે હું પછી એમ મને આ લાઈટ હામી પણ આંખમાં આવે છે હા તો મારી સામું જો એમ હાથ આડો નહીં આમ બા હું મંગાવું કોણ મંગાવે તું મંગાય એમ આ ભાઈ એકલો સોડા લાવ્યો અને ઈ પી ગયો તો આ બેન એમ કે છે કે હું કોણ મંગાવું બોલો ફેફસી માંથી કોને આવી ગઈ વાહ ભાઈ વાહ અને આ હાદી સોડા છે જરી કે ઉતારી તમે પી લો તો મિત્રો બેનને એક છે ને હું ચેલેન્જ આપું છું જો એ ચેલેન્જમાં જીતી જાય ને તેને હું કોણના પૈસા આપી દઈશ એને એક ચેલેન્જ છે હાલ તને એક ચેલેન્જ છે તને એક પ્રશ્ન પૂછું એનો જવાબ આપી દે મને તારી પાસે 5 સેકન્ડ થશે જવાબ દેવાનો બરાબર સાંભળજે એક હાથમાં 5 આંગળી હોય તો 10 હાથમાં કેટલી આંગળી હોય એક હાથમાં 5 આંગળી તો 10 હાથમાં કેટલી આંગળી હોય 50 આ જવાબ આપી દીધો હવે કોણના પૈસા તમે દઈ દેજો મારી પાસે કાઈ છે બરાબર આમાં ચીટિંગ થઈ ગઈ છે ચેલેન્જમાં અહીંથી આમ કરી દીધું મેં જોયું કેમ કે ફોન આયા રાખો ને ધ્યાન મારું આયા હતું કે જવાબ આપે છે કે નહીં લાવે છે ને કોણનો ખર્ચો દઈ દેજો બરાબર કાઈ નથી આપણે પાછા 1.5 થા કાંઈ વાંધો નહીં દઈ દો પૈસા બીજું તો કાઈ નથી ફોન વેચાવું થાય તો હા તમને તફડાવી દે જો ને મિત્રો આમ જો ફોન કેવો ઉડે છે જો કુંડી જો ઘણી ભરેલી છે આ પગથિયું છે એનાથી ઉપરથી ભરાયેલી છે જો ઘણી છે ભરાયેલી મિત્રો મારે છે ને ઇન્સ્ટાગ્રામમાં 10K થવા ઉપર છે 10-15 ફોલોવર્સ ખાલી ઘટે છે તો મિત્રો તમે જે ઇન્સ્ટાગ્રામમાં જોઈન ન થયા હોય ને એ ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈન થઈ આવજો કેમ કે એમાં હું ઘણા વિડીયો બનાવું છું તો ઇન્સ્ટાગ્રામની મારી આઈડીનું નામ છે મલુ પરમાર GJ4 ખાલી મલુ લખશો ને એટલે આવી જાય એમાં આ જે ફોટો છે ને આ આપણી ચેનલમાં એ જ ફોટો એમાં છે તો મિત્રો તમે છે ને ત્યાં જઈને જલ્દી ફોલો કરી નાખો અને 10K થાય ને એટલે આપણે સારું કામ કરવાનું છે તો જલ્દી ફોલો કરો સારુંની ફોન જોવે છે હું આવ્યો તો એને એમ નથી થતું કે ભાઈ યાર વાત કરવી આપણે એમ નથી થતું ભાઈ યાર વાત કરવી બોલો કારુની ફોન જ જોવે છે ભાઈ એક તો સાંજે 10 વાગે આવ્યો હોય તું ખા પાણીપુરી ખા તને કાંઈ ન હોય પાણીપુરી બતાવે લે પાછી 17 17 તે કેટલી ખાધી હતી 12 12 હેલો પાછો લગા મિત્રો હવે પાછો એક એવો ચેલેન્જ કરી
તો કરવી ને તો હા પાડો, કેમ કે હમણાં 2-3 દી બેન રોકાવાનું છે કા. હવે કાંઈક બીજો કરવાનો. હવે કાંઈક નવો આપણે છે ને ચેલેન્જ કરી અને કરવાના ભાભી. કાંઈક પણ સારું પાણીપુરી નહીં હવે. તો ભાઈ બધા અત્યારે મોડે લગી બેઠા હતા, બધા વાતું કરતા હતા, વાતું કરતા હતા. અને હવે છે ને બધા હવાના ઠેકાણે જાય છે હુવા, કેમ કે સવારમાં પછી છે ને વહેલા જાગવાનું છે, કેમ કે અહીંયા ખેતરમાં પ્રસંગ છે એટલે બધાને વહેલા જાગવાનું છે. આ ભાઈ જાય છે અને હુવા, ભાભી તે કપડા શું લીધું? કપડા તો ભાભી લઈને જાય છે હુવા કપડા લઈને, અને આ તો દાંતણ લઈને જાય છે દાંતણ કરવા. દાંતણ છે માછલી ઘરમાં મૂકવાનું છે. એવું છે? આવું હા, તમારો ભાઈ સાફ કરે. ઓલું છે થળિયું લાગે. આવું એને માછલી ઘરમાં મેકું, આવું તમને દેખાડીશ કે આ કેવું લાગે છે. બરાબર, પણ તરે છે પાણીમાં. આ ખૂતાડવું પડશે. આમ છે ને આમ ખૂતાડ દેશે ને પછી ઓલો પૈડો ફરતે હા, માછલી ઘરમાં મેક છે, હું તમને બતાવીશ કમ્પ્લીટ થઈ જાય ને એટલે. બરાબર, કે તારે હશે કાયલા કેદી મૂકશો? કેદી નાખીશ? વાર છે હજી. રાધારે વાત કરવાની, વાત નહીં કરો તો મને પી પાડ દે, કેમ કે 2 દીથા વાત નથી કરતા. હાકી નાખશે કા હાકી નાખશે ને. હા કે પૂરું થઈ જાય. હા, હવે છે ને 2 દિવસ તો મિત્રો હું છે ને વાત નહીં કરતો એટલે મને બહુ ખીજા છે. તો છે ને મિત્રો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ને. હા, મળીએ પાછા નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, બાય બાય.